નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સનું ઇંગ્લિશનું પેપર જે છે બોર્ડ દ્વારા મોકલાયેલું સેમ્પલનું પેપર અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એનો પાર્ટ બી ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. અને પાર્ટ એના 50 MCQ છે એ આન્સર સાથે સોલ્યુશન મેં મૂકી દીધો છે વિડીયો. જો તમે ન જોયો હોય તો એ તમે ખાસ જોઈ લેજો, કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આવા જો પેપર તમે વધુને વધુ સોલ્વ કરશો તો ખૂબ સારા માર્ક્સ તમે મેળવી શકશો. ઓકે, તો આપણે સોલ્વ કરીએ છીએ પાર્ટ બી, GSEB બોર્ડ દ્વારા મોકલાયેલ પેપર સેમ્પલનું જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો પાર્ટ બી જોવા જઈ રહ્યા છીએ. બરાબર, ચાલો આપણે જોઈએ છીએ ક્વેશ્ચન 1 કે વેર આર કાઉઝ રિફર્ડ ઇન ધ રીડ ફાઉન્ડ. તો ગાયો છે એ આમાં કઈ જગ્યાએ આપણને જોવા મળે છે? તો તમારે કહેવાનું છે કે ધ કાઉઝ આર ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. એટલે ગુલાબના પાંદડા ઉપર અને દાણાવાળી શાકભાજી કોઈ પણ હોય એના પાંદડા ઉપર જોવા મળે છે. એટલે ધીઝની જગ્યાએ તમારે કાઉઝ કરી દેવાનું છે. ધીઝની જગ્યાએ કાઉઝ કરી કાઉઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ કરી દેવાનું. હાઉ ડુ એન્ટ્સ ગેટ હની ફ્રોમ ધ કાઉઝ ગ્રીન ફ્લાય. તે કેવી રીતે તેઓ હની એટલે કે મધ જેવું મેળવે છે, પ્રવાહી મેળવે છે? તો છેલ્લી લીટીની અંદર છે, તમે જો છેલ્લી બે લીટીની અંદર છે કે પ્રેસિંગ ધેર સાઇડ જેન્ટલી. બરાબર, આ આની નીચે જોજો, પ્રેસિંગ ધેર સાઇડ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ છે ને, આ બે લીટી હું કરાવું છું કે પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, પછી ક્વેશ્ચનમાંથી જોડવાનું કે ધ એન્ડ્સ ગેટ હની ફ્રોમ ધ કાઉસ ગ્રીન ફ્લાઇઝ. ફરીથી પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, પછી એન્ડથી જોડી દેવાનું એન્ડ્સ ગેટ હની ફ્રોમ ધ કાઉસ ગ્રીન ફ્લાઇઝ. બરાબર, આપણે જે આગળ લખ્યું છે પાછળ લખશો તો પણ ચાલશે. આગળ જો ક્વેશ્ચન નંબર 3, અગેન્સ્ટ હુમ ડઝ ધ રાઇટર વોર્ન ધ વર્કર્સ. એટલે લેખિકા છે હેલન કેલર, એ કોની સામે ચેતવણી આપે છે કામદારોને? તો ધ રાઇટર વોર્ન્સ ધ વર્કર્સ અગેન્સ્ટ ધેર માસ્ટર્સ. એટલે તેમના માલિકો જે છે ને એની સામે તેને ચેતવણી આપે છે. ધેર માસ્ટર્સ લખવાનું છે, તેમના માલિકો છે એની સામે. ફરીથી ક્વેશ્ચન કેવી રીતે બનાવવાનો છે જો કે ધ રાઇટર વોન્સ એટલે એસ લગાવવાનો, વોનને ધ વર્કર્સ અગેન્સ્ટ ધેર માસ્ટર્સ એટલે તેઓના માલિકો સામે. બરાબર, ધેર માસ્ટર્સ આ ત્રીજી લીટીમાં જો આ સ્પેલિંગ અહીંથી જોઈ લેવાનો, ધેર માસ્ટર્સ સામે તેઓને ચેતવણી આપે છે. વાય આર સ્લેવ્સ કન્સિડર્ડ એઝ ધ બ્લાઇન્ડ લવર્સ ઓફ ધ નેશન. ગુલામોને શા માટે દેશના આંધળા પ્રેમીઓ કે એમણે કહ્યા છે? બરાબર, તો છેલ્લી 3 લીટીની અંદર જો તમે કે ધે નો ધેટ ત્યાંથી ચાલુ કરી કે ધે ઓનેસ્ટ સ્વેટ પરસિસ્ટન્ટ ટોઇલ એટલે પ્રામાણિક પરસેવો, સ્વેટ એટલે પરસેવો અને પરસિસ્ટન્ટ ટોઇલ એટલે સતત શ્રમ, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર. તેઓ જે મહેનત કરે છે એના મહેનતના પ્રમાણમાં તેઓને કશું જ મળતું નથી, અથવા મળે એનું કંઈ બહુ લાંબુ મૂલ્ય હોતું નથી. આટલું તમારે ખાસ લખવાનું છે, ધ્યાન રાખજો. બરાબર, પછીનો ક્વેશ્ચન જો કે વોટ ડુ ધ રાઇટર એન્ડ પબ્લિશર થિંક અબાઉટ વોલ્ટ. લેખકો અને પબ્લિશરો વોલ્ટ વિશે શું માનશે? ધ વેરી ફર્સ્ટ લાઇન એટલે પહેલી લાઇનમાંથી જોવાનું. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. લેખક અને પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ એની સાથે કામ કરતા એવું માનતા કે આ વ્યક્તિ જીનિયસ એટલે એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી બુદ્ધિ પ્રતિભાવાળો વ્યક્તિ છે અને કોઈ પણ સ્ટોરી કે આઈડિયા હોય એમાં પોતાની ક્રિએટિવિટી જરૂર એ ઉમેરી શકે એવો છે. ત્યાર પછીનો સેન્ટન્સ છે ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ. બેંકના લોકો શું માનતા હતા? કે બેન્કર કે જે લોકો એને ફાઇનાન્સ કરતા હતા એવું માનતા હતા. એ છેલ્લી બે લીટીની અંદર છે ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સર્સ. બરાબર, પછી હી વોઝ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. બરાબર, આટલું કાઢી નાખો, આઈ એમ શ્યોર કાઢી નાખો તો ચાલશે, આઈ એમ કાઢી નાખજો, આઈ એમ શ્યોર વાળું કાઢી નાખજો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ ધેમ કરવા, ધેમ. બરાબર, હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન ડાયરેક્ટ કરી દેજો. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી એટલે ચોક્કસ તે દેવાળું ફૂંકશે એવું લાગતું હતું એને. બરાબર, આમ લખવાનું કે ટુ ધ બેન્કર્સ
હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન એટલે જંગલી માણસ જેવા લાગતા હતા બેન્કર લોકોને. હેલ બાઉન્ડ એટલે ચોક્કસ. ફોર બેન્કરસ સી એટલે ચોક્કસ દેવાળું ફૂંકશે એવું એમને લાગતું હતું. બરાબર છે. ચાલો ત્યાર પછી આગળ જો ક્વેશ્ચન 7 અને 8માં શોર્ટ નોટ છે એ મેં બધી શોર્ટ નોટ મોટાભાગની શોર્ટ નોટ મેં તમને મૂકી દીધી છે. અલગ વિડીયો ઇન્ડિવિજ્યુઅલ વિડીયો મૂક્યા છે. 3 થી 5 મિનિટનો એનો વિડીયો હોય તો એ તમે ખાસ એમાંથી અલગ વિડીયો તમે નામ લખીને જોઈ લેજો. બરાબર. આ 4 શોર્ટ નોટ આપેલી છે એમાંથી તમારે 2 શોર્ટ નોટ લખવાની છે. આ વખતે 1 શોર્ટ નોટ વધારે આપેલી છે. કોરોના ધમાકા આપી દીધું છે, નહીંતર 3 આપતા હતા. આ વખતે કોરોના ધમાકામાં 1 વધારે આપી દીધી. હવે નંબર 9 છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી. મિત્રો 5 માર્કમાંથી બધાને 2 3 4 2 3 4 આવે જ. કેવી રીતે આવે સાંભળો. એક તો ફ્લેમિંગો છે લેપવિંગ છે એમાંથી પૂછાવાનું છે, એમાંથી જ આ પેરેગ્રાફ પૂછાય. અને બીજું કે તમારે 3 4 મુદ્દા ખાલી યાદ રાખવાના કે એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો. આમાં તો એક જ છે પણ ઘણીવાર તમને 2 3 પેરેગ્રાફ આપ્યા હોય તો તમારે એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો. બીજું કે વિરામ ચિહ્નો બધા કાઢી નાખવાના છે. બરાબર. અલ્પવિરામ છે, અવતરણ ચિહ્નો છે, ઉદાહરણ છે, આંકડાઓ છે, આવું બધું ચિહ્નો કાઢી અને સાદા વાક્યો લખવાના છે. અને આઈની જગ્યાએ હી લખવાનું અને સ્ત્રી લેખિકા જેમાં હોય એમાં આઈની જગ્યાએ સી. બરાબર. અથવા તો આઈની જગ્યાએ માય કે હરના રૂપો માયની જગ્યાએ હિઝ કે હરના રૂપો લખવાના છે. ફરીથી એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો, વિરામચિહ્નો કાઢવાના, ઉદાહરણ આંકડાઓ કાઢી નાખવાના, સાદા વાક્યો 3 થી 6 લખવાના છે. અને આઈની જગ્યાએ હી અથવા સીના રૂપો લખવાના, માયની જગ્યાએ હર કે હિઝના રૂપો લખવાના છે. આટલું યાદ રાખીને તમે ગમે તે વાક્ય લખશો 2 3 વાક્ય જોડીને 1, 2 3 વાક્ય જોડીને 1 તો તમને માર્ક્સ બધા જને મળશે. અને ટાઇટલનો 1 માર્ક અલગ છે એટલે ટાઇટલ તમારે ખાસ બનાવવાનું છે. ન બનાવતા આવડે તો તમારે આમાંથી કોઈ પણ એક સારું વાક્ય લાગે નાનો એવું મિનિંગફુલી લખી નાખજો, નહીંતર પછી સેન્ટ્રલ આઈડિયા પ્રમાણે બનાવવાનું છે. ટાઇટલનો 1 માર્ક અલગથી છે, યાદ રાખજો. પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમે આ ન્યૂઝ ક્લિપિંગ પહેલાં વાંચી લેજો અને પછી હું જે આન્સર આપું છું એ વાક્યો છે એ તમે જાતે લખી અને પછી એ સોલ્વ કરી નાખજો. હું જે લખાવું છું એ વાક્યો તમે ટેલી કરી નાખજો તમારા આન્સર સાથે. બરાબર. તો હવે ક્વેશ્ચન છે 10મો ક્વેશ્ચન કે હાઉ મચ ફંડ ડીડ ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ સ્કીમ. એટલે આ સ્કીમ માટે ગવર્મેન્ટને કેટલું ફંડ જોઈએ. બરાબર. તો તમારે ફંડ છે એ 5મી લીટીમાં આપેલું છે 100 કરોડનું ફંડ જોઈએ. 5મી લીટીમાં જો ₹100 કરોડ એટલે 100 કરોડનું ફંડ એ લોકોને જોશે. બરાબર. એ 5મી લીટીમાંથી તમારે લખવાનું છે. અને ક્વેશ્ચન પ્રમાણે લખવું હોય તો ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડમાં ડી લગાડવાનું. ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ. બરાબર. ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ બરાબર 100 crore ફંડ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ સ્કીમ એ યાદ રાખવાનું. નંબર 11 છે વોટ ઇઝ ઇન્ડિયાઝ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇન જેન્ડર રેશિયો. જેન્ડર રેશિયોમાં આપણું સ્થાન શું છે. બરાબર. તો જેન્ડર રેશિયોમાં આપણું સ્થાન છે બહુ પાછળ છે. તો એમાં તમારે લખવાનું છે કે 41 આપણો રેન્ક છે 41. જો છેલ્લેથી ચોથી લીટીમાં છે ઇન્ડિયા વોઝ રેન્ક 41 અમંગ 195 કન્ટ્રીઝ વર્લ્ડ વાઇડ બાય ધ યુનેસ્કો ઇન 2012. ધેટ બરાબર ત્યાં સુધી લખવાનું છે. છેલ્લીથી ચોથી અને 5મી લીટી જો ઇન્ડિયા વોઝ રેન્કથી ચાલુ કરી અને તમારે કમ્પ્લીટ થાય ત્યાં સુધી કરવાનો આવે. એટલે કે અહીંથી તમારે ચાલુ કરી અને 41 રેન્ક અમંગ ધ અહીંયા સુધી લખી દેવાનું. બરાબર. ચાલો એના પછીનો ક્વેશ્ચન આવશે કે વાય ડીડ ધ સેન્સસ ડેટા ઓફ 2011 મેક ધ ગવર્મેન્ટ થિંક. શા માટે 2011નો વસ્તી ગણતરીનો ડેટા એક ગવર્મેન્ટને વિચારતા કરી દીધા હતા. બરાબર. સેન્સસ એટલે વસ્તી ગણતરી થાય. મિત્રો તમારે જોવાનું કે આગળની જે વસ્તી ગણતરી હતી અને અત્યારની જે છે એમાં બેમાં કમ્પેરિઝન કરવાની છે. બરાબર. કેવી રીતે જોજો કે જે 9 to 7 જે છે 2001ની વસ્તી ગણતરી પ્રમાણે 9 to 7 ગર્લ્સ હતી, 1000 બોયઝનીમાં એટલે 1000 છોકરા હોય એમાં 927 છોકરીઓ હતી 2001માં. પછી 2011માં 927ને બદલે 918 છોકરીઓએ 1000 છોકરાએ હતી. તો રેશિયો ખૂબ જ ડાઉન ગયો. ધ રેશિયો ડ્રોપ ઇન ધ સેક્સ. બરાબર. ઇટ વોઝ સીન અ હ્યુઝ ડ્રોપ ઇન ધ સેક્સ રેશિયો 918 ગર્લ્સ 1000 બોયઝ ઇન 2001. બરાબર. એને કારણે ધ સેન્સસ ડેટા ઓફ 2001 મેડ ધ ગવર્મેન્ટ ટુ થિંક. હવે તમારે ક્વેશ્ચનમાંથી જોડી દેવાનું. નંબર 12 નંબર જો
ધ સેન્સસ ડેટા ઓફ 2011 મેડ કરવાનું, MADE, મેડ ધ ગવર્મેન્ટ થિંગ. વોટ વોઝ ધ પર્પઝ ઓફ ધ સ્કીમ બેટી બચાવો બેટી પઢાઓ? આનો હેતુ શું હતો? તો આનો હેતુ એ હતો કે છોકરીઓ જે છે એની વસ્તી વધે, એ આનો હેતુ હતો. ધ પર્પઝ ઓફ ધ સ્કીમ બેટી બચાવો બેટી પઢાઓ વોઝ, બરાબર, ટુ ઇન્ક્રીઝ ધ ગર્લ રેશિયો, ગર્લ ચાઇલ્ડ ઇન ધ સોસાયટી. એટલે એનો રેશિયો છે. બીજી લીટીમાં તમે જો, ધ પર્પઝ ઓફ ધ લોન્ચિંગ ધીસ સ્કીમ વોઝ જનરેટિંગ અવેરનેસ એઝ વેલ એઝ ઇમ્પ્રુવિંગ ધ એફિશિયન્સી ઓફ વેલફેર સોસાયટી ફોર વિમેન એન્ડ ગર્લ ચાઇલ્ડ ઇન ધ ઇન્ડિયન સોસાયટી. એટલે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવું અને સ્ત્રીઓની સંખ્યા વધે એનો હેતુ હતો, બરાબર. ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ આવે છે, જો કે સૂચના મુજબ કરો. એમાં પહેલો પેરેગ્રાફ છે કે વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડફાધર ઇન સચ હેપી મૂડ. તો અવર ગ્રાન્ડફાધર એ પેસિવ બનાવવાનું છે. હેવ નોટ ફાઉન્ડ છે ને પૂર્ણ વર્તમાન કાળ છે, અને હેવ કે હેઝ કે હેડ હોય તો તમારે બીન મૂકવાનું, બરાબર. તો અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન ફાઉન્ડ બાય અસ ઇન સચ અ હેપી મૂડ. અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન ફાઉન્ડ બાય અસ ઇન સચ હેપી મૂડ. પછી વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ હી વોઝ સિંગિંગ અ રોમેન્ટિક સોંગ. તો તમારે પહેલું વાક્ય એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે કે વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ, આટલું વાક્ય જોડ લખી બેઠે બેઠું, અને પછી આનું બનાવવાનું છે, વોઝ સિંગિંગ છે ને એનું બનાવવાનું કે અ રોમેન્ટિક સોંગ વોઝ બીઇંગ સંગ બાય હિમ. ING હોય તો બીઇંગ સંગ કરવાનું છે. અ રોમેન્ટિક સોંગ વોઝ બીઇંગ સંગ બાય હિમ, સંગમાં SUNG કરવાનું. વી આસ્ક્ડ હિમ, આટલું જ વાક્યના પછીનું બનાવવાનું, પછી જોડી દેવાનું છે, બેઠે બેઠું જોડી દેવાનું. હિમનું હી કરીને આગળ લેવાનું કે હી વોઝ આસ્ક્ડ બાય અસ. સાદો ભૂતકાળ છે એટલે બીઇંગ કે બીન કે એવું કાંઈ નહીં આવે. હી વોઝ આસ્ક્ડ બાય અસ, મેની ક્વેશ્ચન્સથી જોડી દેવાનું બેઠે બેઠું. બીજી રીતે પણ બને, પણ બીજી રીતે બનવામાં ભૂલ પડવાની શક્યતા પૂરી છે. બાકી બીજી રીતે આમ બને કે મેની ક્વેશ્ચન્સ વર આસ્ક્ડ હિમ બાય અસ, મેની ક્વેશ્ચન્સ વર આસ્ક્ડ ટુ હિમ બાય અસ બટ હી ડિડન્ટ રિપ્લાય, જોડી દેવાનું છે. પછી મિસ્ટર JD ત્રિવેદી, આગળનો પેરેગ્રાફ જો. મિસ્ટર JD ત્રિવેદી સર્વડ ઇન ધી સ્કૂલ ફોર મેની યર્સ. ખાલી સર્વડ જે છે ને એની જગ્યાએ હેઝ બીન સર્વિંગ કર્યું છે. શું કર્યું છે? સર્વડ ભૂતકાળનું હેઝ બીન સર્વિંગ કર્યું છે. એટલે આખા પેરેગ્રાફમાં શું કરેલું, જે ક્રિયાપદ હોય ને એનું મૂળ ક્રિયાપદ બનાવવાનું, અને આગળ હેઝ બીન કે હેવ બીન લખીને એને ING કરી દેવાનું છે. કેવી રીતે જો કે હી ટોટ ઇંગ્લિશ ઇન હાયર સેકન્ડરી સેક્શન. તો ટોટનું મૂળ ક્રિયાપદ ટીચ કરવાનું, અને હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ કરવાનું. હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન. ધ સ્ટુડન્ટ શોડ લવ એન્ડ ગ્રેટિટ્યૂડ ટુવર્ડ્સ હિમ. તો શોડનું મૂળ ક્રિયાપદ શો કરવાનું, અને સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે એટલે ધ સ્ટુડન્ટ્સ હેવ બીન શોઈંગ કરવાનું છે. ધ સ્ટુડન્ટ્સ હેવ બીન શોઈંગ લવ એન્ડ ગ્રેટિટ્યૂડ ટુવર્ડ્સ હિમ કરવાનું, બરાબર. ચાલો, તો એ કાળ ફેરવવાનો પેરેગ્રાફ છે ખાલી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ફેરફાર કરવાનો, એટલે હેવ હેઝ બેમાંથી એક પ્લસ બીન પ્લસ ING કરવાનું છે. ત્યાર પછી રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલાં પેરેગ્રાફ સમજી લો કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક્સ આસ્ક કવિતા. કવિતાએ પૂછ્યું કે કેવા પ્રકારની ડીલ તમે કરી હતી. પ્રશ્ન વાક્ય છે. વી હવન્ટ ગોટ અ ડીલ, કેયુર એડમિટેડ, એટલે કેયુરે કબૂલાત કરી કે અમે કોઈ પણ પ્રકારની ડીલ કરી નથી, બરાબર. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ અવર સિરિયલ, એટલે ડિસ્ટ્રીબ્યુટર છે અમારી સિરિયલને કોપીરાઇટ કરી નાખ્યા છે. ઇટ્સ અબાઉટ રેબિટ એન્ડ ધીસ ટાઈમ વી વિલ કોપીરાઇટ ઇટ, કેયુર એડેડ, કેયુરે ઉમેર્યું કે આ રેબિટ વિશેની સિરિયલ છે અને આ વખતે અમે કોપીરાઇટ કરશું. ઓહ હાઉ એડવેન્ચરસ યુ આર, કવિતા સેડ. કવિતાએ કહ્યું કે અરે તમે કેવા સાહસિક વ્યક્તિઓ છો. પહેલું પ્રશ્ન વાક્ય છે, એટલે કે કવિતા આસ્ક્ડ કેયુર, બરાબર, વોટ કાઇન્ડ ઓફ ડીડ હી મેડ કરવાનું, સોરી હી હેડ મેડ કરવાનું. ડીડ સાથે મૂળ ક્રિયાપદ હોય તો હેડ પ્લસ V3 કરવાનું છે. જો ડુ કે ડઝ હોય ને તો કાઢીને પછી મેકનું ખાલી મેડ કરવાનું આવે, પણ અહીંયા ડીડ હોય ને ત્યારે હેડ કરવાનું. તો કવિતા આસ્ક્ડ કેયુર વોટ કાઇન્ડ ઓફ ડીલ હી હેડ મેડ, પછી ફૂલ સ્ટોપ કરવાનું. કેયુર રિપ્લાયડ ધેટ, પ્રશ્નનો જવાબ છે એટલે કેયુર રિપ્લાયડ ધેટ they had not got a deal. Kev replied that they hadn't got a deal and added that the distributor had copyrighted their serial. કોપીરાઇટેડ ભૂતકાળમાં છે તો હેડ કોપીરાઇટેડ કરવાનું અને અવરનું ધેર કરવાનું છે. કેયુર
told and also added that કરવાનું and also added that it was about a rabbit and that time they would copyright it. ફરીથી આખું વાક્ય બોલું છું, બે વાક્યો છે ઉપર નીચેનું, કે કેયુર એડમિટેડ ધેટ કરો અથવા તો કેયુર રિપ્લાઇડ ધેટ they had not got a deal and added that the distributor had copyrighted their serial. અવરનું ધેર કરો ત્યારે THEIR કરવાનું છે, યાદ રાખજો. And also added that it was about rabbit and that time they would copyright it. કવિતા એક્સક્લેમ્ડ ધેટ, ઉદ્ગાર ચિહ્ન હોય ને તો એ ઓહ કાઢી નાખવાનું, ઉદ્ગાર ચિહ્ન હોય એટલે એક્સક્લેમ્ડ ધેટ કરવાનું. એક્સક્લેમનો સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો, EXCLAIMED કરવાનું. એક્સક્લેમ ધેટ, કવિતા એક્સક્લેમ ધેટ હી વોઝ વેરી એડવેન્ચરસ. વિધાન વાક્ય બનાવવાનું છે અને બધામાં ફૂલ સ્ટોપ કરવાનું, દરેક વાક્યમાં ફૂલ સ્ટોપ કરવાનું. અને ક્યારે ફૂલ સ્ટોપ કરવાનું, કે બોલનાર બદલે ને ત્યારે ફૂલ સ્ટોપ કરવાનું, બરાબર. તો કવિતા એક્સક્લેમ્ડ ધેટ હી વોઝ વેરી એડવેન્ચરસ. આર્ટિકલ નથી છેલ્લા વાક્યમાં તો આર્ટિકલ નહીં લખવાનો, આર્ટિકલ હોય તો લખવાનો, ન હોય તો નહીં લખવાનો, બરાબર છે. ચાલો એ રીતે આગળ જો કે સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. એટલે 4 માર્કમાં 8 વાક્યો તમારે લખવાના છે, બરાબર. કે કોન્ટ્રીબ્યુશન ટુ ગ્લોબલ વોર્મિંગ બાય હ્યુમન એક્ટિવિટીઝ છે એ તમારે, એટલે કે પ્રદૂષણ છે, ગ્લોબલ વોર્મિંગ છે, એમાં કઈ બાબત વધારે કોન્ટ્રીબ્યુટ કરે છે. તો આપણે એમ કહેવાનું કે એગ્રીકલ્ચર કન્ટ્રીબ્યુટ્સ 13% ટુ ગ્લોબલ વોર્મિંગ. ડિફોરેસ્ટેશન એટલે વન વિનાશ, બરાબર, કોન્ટ્રીબ્યુટ્સ 14% ટુ ગ્લોબલ વોર્મિંગ. બર્નિંગ ફોસિલ એટલે અશ્મિભૂત કોલસાનું બળતણ છે એને બાળીએ. બર્નિંગ ફોસિલ gives 49% contribution to global warming. Industrial process gives 24% contribution to global warming. બરાબર. પછી એમ કહેવાનું the highest number અથવા the maximum, બરાબર, contribution is given by burning fossil. The minimum contribution is given by agriculture. પછી બબેની સરખામણી કરવાની કે ડિફોરેસ્ટેશનનો ફાળો એગ્રીકલ્ચર કરતાં વધારો છે, તો ડિફોરેસ્ટેશન gives more contribution than agriculture. પછી બર્નિંગ ફોસિલ gives more contribution than deforestation, બરાબર. અથવા ત્રણેયનું એડ કરી દેવાનું, બર્નિંગ ફોસિલ gives more contribution to industrial process, agriculture process and deforestation. પછી industrial process gives more contribution than deforestation and agriculture, બરાબર. તો આ રીતે 8 વાક્યો તમારે બનાવવાનું છે. ગમે તેમ બનાવશો તમારી રીતે તમને માર્ક્સ ફૂલ મળશે જ, પણ ગમે તેમ બનાવીને લખવાના ખરા. આગળ જો કે એક સ્પીચ આપેલી છે, અહીંયા તમે બોર્ડની જે સ્પીચ આપેલી છે એ પ્રમાણે આપણે ઘણા બધા સ્પીચ છે એના અથવાની અંદર એપ્લિકેશન છે, તો એમાં ઘણા બધા સ્પીચ અને એપ્લિકેશનના વિડીયો મુકાઈ ગયા છે, એટલે તમે જોઈ લેજો, બરાબર, અને એ પ્રમાણે તમે બનાવી શકશો. આગળ છે 3માંથી કોઈ પણ એક એસે છે અને એમાં એકાદ 2 એસે મુકાઈ ગયા છે, 2 એસે તો મુકાઈ ગયા છે, તમે જોઈ લેજો, અને બાકી જે એસે છે એ ઝડપથી મૂકી દેવામાં આવશે. ત્યાર પછી ઈમેલ છે, ઈમેલના અથવામાં રિપોર્ટ છે, ઈમેલ પણ ઘણા બધા અને રિપોર્ટને ઘણા બધા મુકાઈ ગયા છે, તમે ખાસ જોઈ લેજો, બરાબર. એ અલગથી મૂકેલા છે, બધા અલગ વિડીયો છે એના, એ તમે ખાસ જોઈ લેજો. ઓકે, તો આ રીતે મિત્રો ફોરમ ટ્યુટોરિયલ્સ ચેનલ છે એમાં તમને બધી જ માહિતી મળશે, જે કંઈ જોતા હોય વિડીયો મળી જશે. એટલે ફોરમ ટ્યુટોરિયલ્સને તમારે સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક કરવાનો અને તમારા ફ્રેન્ડમાં શેર કરવાનો. શું કામ શેર કરવાનો, તો કર ભલા સો ભલા, જે બીજાનું સારું કરે એનું સારું ભલું થાય, એટલે એની પાસે જે કંઈ સારું આવશે એ તમને શેર કરશે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.